Praise the Lord. Good evening. સાંજની સલામ. ફરીવાર આપણા ઈશ્વરની સમ્મુખ દિવસના અંતે નમવાના માટે તક મળી છે. હાલેલુયા. અને માટે હવે બીએ નહીં, ગભરાય નહીં. આપણે બધા જીવતા ઈશ્વરના હાથમાં સેફ છે. હાલેલુયા. સુરક્ષિત છે. આપણા ઈશ્વરની સાથે આપણે સુરક્ષિત છે. આપણે સર્વ તેના લોહીમાં કવર થયેલા છે, ઢંકાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં. જ્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીને અત્યારે ફરીવાર તેમની સમક્ષ નમી ગયા છે, તો સગળો પ્રકારનો ભાર, દિવસની ચિંતાઓ, અધૂરા કામ વિશે ચિંતાઓ, અમુક એવા પ્રસંગો વિશેની ચિંતાઓ, બાબતો, બધું એને આપણે આઉટ કરી દઈએ, ડ્રાઈવ આઉટ કરી દઈએ, કાઢી નાખીએ. એટલા માટે પ્રભુ પ્રભુને તક મળે, આપણે શાંત રહીએ તો આપણે પ્રભુને સાંભળી શકીએ. જાણે એ દ્વારા આપણે પ્રભુને આપણે તક આપે. જ્યારે આપણે કન્ટિન્યુઅસ આપણા મગજમાં વિચારો ચાલુ રાખે છે ને, તો જાણે આપણે સતત અંદર આત્મામાં આપણા બૂમો પાડીએ છીએ, અને એના લીધે જે સ્પિરિચ્યુઅલ અવાજ આપણને જે આવવો જોઈએ એ સંભળાતો નથી. અને માટે પ્રભુ કે તમારે તો શાંત રહેવાનું છે. લડાઈ તો યહોવાની છે, હે ને? બીજા લોકો માટે કદાચ હસવાની વાત હોય, આ કેવું કે છે શાંત રહેવાનું, કે છે લડાઈ યહોવાની છે, શાંત રહીશું ને આપણે જીતી જઈશું. કોઈને આપણે એવું કહીએ, ના ભાઈ અમે શાંત રહીશું ને એમાં અમારી જીત છે. વિચાર કરશે લોકો. પણ જેઓ પ્રભુમાં છે તેઓ જાણે છે કે પ્રભુ આપણા માટે યુદ્ધ કરશે, આપણા માટે લડશે, આપણો પક્ષ લઈને ઊભા થશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, શાંત રહીએ, પ્રભુને તક આપીએ. પ્રભુ વાત કરે છે, આજે પણ વાત કરે છે, તેમના સેવક સેવિકાઓ દ્વારા, વચનો દ્વારા, સ્તોત્ર દ્વારા, ગીતો દ્વારા. હું એક પ્રીચિંગ સેન્ટરમાં જતો હતો, પછી પાછળથી એ ચર્ચમાં કન્વર્ટ થયો, અને ત્યાં આગળ હું સવારમાં એક ભાઈની પરસાળમાં, જ્યાં પ્રભુ મંદિર તરીકે અમે બેસતા હતા, ત્યાં ભજન સંગ્રહમાંથી એક ગીત વગાડતો હતો, 219 નંબરનું ગીત. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો. અમ્મા પ્રાણ. એક મહાન દીકરી બેઠા હતા, બહુ દુઃખી હતા, નિરાશ હતા એમના જીવનના પ્રશ્નોને લઈને. પણ ગીતની શરૂઆત થતા તેમના આંસુ વહેવા લાગ્યા. થોડી વાર પછી જાણે મને એવું લાગ્યું એમનો ચહેરો બદલાઈ ગયો, આનંદિત થઈ ગયો. પ્રભુ એમના હૃદયની સાથે વાત કરી. શાંત હતા, આંખો બંધ કરીને તેઓ ગીતમાં જોડાયેલા હતા, સાંભળતા હતા અને ગાતા હતા. અને પ્રભુ એ ગીત દ્વારા તેમના હૃદયની સાથે વાત કરી. હું પણ ઘણા બધા ગીતો દ્વારા જ્યારે સાંજના સમયે પ્રભુને આગળ નમી જાઉં છું, ત્યારે પ્રભુ દિલાસો આપે છે, શાંતિ આપે છે.
सहारा मुझको चाहिए, सहारा दे मेरे खुदा। कठिन है रास्ते बहुत, हर एक मोड़ पर खतर। हालेलुया। ઘણી વાર એવી જરૂરિયાતમાં હોઉં છું, આપણને શરમ લાગે નહીં, આપણે કદી કોઈને કહેતા ના હોય, પણ તેમ છતાં પણ પ્રભુના નામે આંગળી પર એના પર ગળાય એવા અમુક પ્રભુના સેવક સેવિકાઓ, બાળકો સાંભળે છે. પણ જ્યારે જ્યારે પ્રભુને આગળ નમી જઈએ છીએ, તેમને વિનંતી કરીએ છીએ, જ્યારે આપણે ગીતો દ્વારા, સ્તોત્ર દ્વારા આપણે તેમની પાસે જઈએ છીએ, શાંત રહીએ છીએ, પ્રભુ આપણા જીવનમાં કામ કરે છે. આ માસ આપણો પ્રાર્થનાનો છે, પ્રાર્થના કરવાનો માસ છે, અને પ્રાર્થના સાથે પ્રભુની આગળ નમી જઈએ, શાંત રહીએ. બહુ નાની વિનંતી પણ પ્રભુ તમારી ખચિત સાંભળશે. એક વખત એક બહેનને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. વિધવા બેન હતા. આઠ 9 વર્ષની તેમની દીકરી હતી. એનું ધ્યાન રાખનાર કોઈ હતું નહીં. એની માં થોડી વારમાં બેહોશ થઈ જાય, થોડી વારમાં જાગે, થોડી વારમાં બોલે, પાછા બેહોશ થઈ જાય. એવી પરિસ્થિતિમાં તેમણે ડૉક્ટરોને કહ્યું, મારી દીકરીને મારા કોર્ટની પાસે રાખજો, એનું ધ્યાન રાખનાર કોઈ નથી. હું તો ઊભી થઈને ખવડાવી શકતી નથી, પણ એને પાણી તમે પીવડાવતા રહેજો. જનરલી આઈસીયુમાં કોઈને જવા ના દે. એની માં જ્યારે જ્યારે હોશમાં આવે ત્યારે કોઈ જો મળવાયું હોય, બિસ્કિટનું પાકેટ લાવ્યું હોય તો એ દીકરી ખાતી. અને ડૉક્ટરોના પ્રમાણે કદાચ તેઓ કદાપી સાજા ના થાય અથવા મરી પણ જાય એવી પરિસ્થિતિ બહેનની હતી. આ નાની દીકરી એ બાબતોથી અજાણ હતી. દિવસ તો કાઢી નાખ્યો એણે. રાતનો સમય આવ્યો. માનો હાથ પકડીને, જેમ માએ શીખવાડી દો ને કે બેટા પ્રાર્થના કરીને સુવાનું, આખી રાત માનો હાથ પકડીને આકાશમાંના બાપ બોલતી રહી. થોડી થોડી વારે એના મમ્મીના પલંગની આજુબાજુ ગોળ ગોળ ફરે, પ્રાર્થના કરે. આકાશમાંના બાપ એટલું જ એને આવડતું હતું. એ આકાશમાંના બાપ નાની પ્રાર્થના એ કરતી હતી, મારી મમ્મીને તમે સાજી કરી. અને સવાર પડ્યું, દીકરી મમ્માનો હાથ પકડીને જ ઊંઘી ગઈ હતી. એના મમ્મી ખાટલામાંથી બેઠા થઈ ગયા, પલંગમાંથી નીચે પગ ઉતાર્યા. ડોક્ટરોએ ચેક કર્યું, જાણવા મળ્યું કે જે રોગ એમને હતો, જે તકલીફ હતી, ચાલી ગઈ છે. ઓબ્ઝર્વેશનમાં રાખે 4 દિવસ સુધી. અને પછી એમને રજા આપવામાં આવી. પ્રેઝ ધ લોર્ડ. તમારા અને મારા ઈશ્વર એ બધું જ કરી શકે છે, જે જગતના એક એક લોકો માટે જે બાબતો અશક્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. એટલા માટે પ્રભુની સ્તુતિ થાવ કે આપણને તેઓ મળ્યા છે. આપણે જીવતા દેવના બાળકો છે, તેમના લોહીમાં ખરદાયેલા છે, અને આજે પણ તેમને બધું જ શક્ય છે સારું કરવા માટે મારા અને તમારા જીવનની અંદર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે બી નહીં ગભરાય નહીં. હાલેલુયા.
આવો દિવસના અંતે પ્રભુ પર વિશ્વાસ કરતા સાંજના સમયમાં આગળ વધીએ અને જો બધું ભલું થયેલું તમે અને હું જોવાના છે. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો. તમે અમારી સંભાળ લીધી, તમે અમારી કાળજી લીધી. તમે અમારી ચિંતાઓ દૂર કરી છે. પ્રભુ, મેં તમારો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આગળના સમયમાં પ્રભુ અમારી સાથે રહો, અમારી સંભાળ લો. હમણાંની બધી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. હમણાંની બધી જરૂરિયાતો પ્રભુ તમે અત્યારની બધી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. જે બાબતોથી અમારે દૂર રહેવું જોઈએ પ્રભુ, એ બાબતો અમારાથી દૂર થાય, અમે શુદ્ધ રહીએ, પવિત્ર રહીએ, એવું તમે થવા દેજો. Thank you, Lord. Thank you, Jesus. Thank you. Thank you, પ્રભુ. અમે બધા પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકોના તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. ઘણા બધા લોકો માંદા છે પ્રભુ. પ્રભુ, એક નામ એવું છે જે જાણો છો તમે, કે જેમણે નાનપણથી પ્રભુ તમારી સેવા કરી છે પ્રભુ. તમારી સેવિકા છે પ્રભુ. એ દીકરીના જીવનમાંથી કેન્સરને પ્રભુ તમે કાઢી નાખો, નાશ કરો પ્રભુ એ કેન્સરનો પ્રભુ. અને અવિશ્વાસી દીકરી છે પ્રભુ. એ દીકરીને પ્રભુ મકાન લેવું છે, તમારા પર વિશ્વાસ કરે છે, તમને પ્રાર્થના કરી રહી છે, ત્યારે પ્રભુ એવા લોકોને તમે મકાન આપજો. મારા પપ્પા માટે પણ માંગુ છું પ્રભુ, જેમનો સથવારો પ્રભુ તમે સેવામાં આપ્યો છે, તેમને તમે ખાતા અને અન્ન ચાવીને ઉતારી શકે ગળામાં, તંદુરસ્ત થાય, ઉતરેલું વજન પાછું પ્રાપ્ત થાય એવું થવા દો પ્રભુ. પ્રભુ, અમારી આ નાની સંગતમાં ઘણા બધા લોકો દુઃખી છે પ્રભુ. બધાના નામ હું નથી લઈ શકતો, પણ તમે જાણો છો પ્રભુ. અને જેઓ હમણાં વિશ્વાસ કરે છે એ સર્વ લોકો તમારા પવિત્ર નામમાં સાજા થાય, ઓપરેશનોમાં રૂઝ આવે, લકવામાંથી સાજા થાય, કેન્સરમાંથી સાજા થાય. ખરાબ સોબતોમાંથી બહાર આવે, કુટેવમાંથી બહાર આવે, જાત જાતના નશામાંથી બહાર આવે, અને પ્રભુ વ્યભિચારમાંથી બહાર આવે એવું તમે થવા દો. તમારા બાળકોને રોજગાર આપો, નોકરી ધંધાને પ્રભુ આશીર્વાદિત કરો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. તેમના વિદેશ જવાના પ્રયત્નોને પ્રભુ તમે સફળ કરો રાજા. તેમના માટે નામુમકિન અશક્ય છે પ્રભુ, પણ તમે તેને શક્યતામાં બદલી નાખો. વિદેશમાં જોબ આપો પ્રભુ,
વિદેશમાં પણ પ્રભુ રહેવાને માટે ઘણા બધા લોકોને મુશ્કેલીઓ છે, ત્યાં તમે તેમનું ભલું કરો એવી પ્રાર્થના કરીએ છીએ. આખો દિવસ પ્રભુ જેમ તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળી લીધી, અમારી કાળજી લીધી, અમને તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરી દીધા, એના માટે આભાર માનતા વિનંતી કરીએ છીએ. હવે આગળના સમયમાં પણ એવી જ રીતના રહેજો પ્રભુ. મિનિસ્ટ્રી માટે પણ માગીએ છીએ, અત્યારે મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, દરેક સેવાઓને આશીર્વાદિત કરો. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ. બુધવાર શુક્રની સંગતને આશીર્વાદિત કરો. વિધવા બહેનો, વિધુરો, નાતોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ સાજા કરો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. જે ભૂલો પાપ ગુના થઈ ગયા છે એને માફ કરજો. સવારમાં ફરીવાર પ્રભુ તમારું ભજન કરો, અમને તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.